આ જો આમાં રીંગણાની સાઇઝ એ ઘણી સારી છે અને ક્વોલિટી સારી છે અને ઓવરઓલ આનો ગ્રોથ જે છે એ પણ સારો છે। તો નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રીંગણીના પાક વિશે। ઓકે, રીંગણી એક એવી વસ્તુ છે જે મોસ્ટલી આપણે શાકભાજીમાં રોજે ઉપયોગ કરતા હોઈએ છીએ ને રીંગણી એવો પાક છે કે જે તમે સારો ખેડૂત હોય ને સારી માવજત કરતો હોય તો જ તમે ટાઈમે અને ક્વોન્ટિટીમાં માલ ઉતારી શકો, એટલે ફળ લાવી શકો। જેવો તેવો ખેડૂત હોય રીંગણીના પાકમાં નિષ્ફળ જતો હોય છે। એનું કારણ છે કે જ્યારે ચોમાસું કેવું હોય ત્યારે ઈયળનો પ્રકોપ ઝાઝો હોય છે ને મોસ્ટલી તમે ઝાઝા ભાગે હું એવું માનું છું કે રીંગણીમાં જેટલી દવાઓ ઉપયોગ થતી હશે એટલી એકય શાકભાજીના પાકમાં ઉપયોગ નહીં થતી હોય। તો આજે હું તમને એવી પ્રોડક્ટો બતાવીશ જે તમને ઓછા ખર્ચે અને ઓછા ભાવે મળી રહેશે। એ દવાનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરો તો તમારો ખર્ચ પણ ઘટશે અને ઉત્પાદન એટલે પ્રોડક્શન પણ ઝાઝું આવશે। લેન્ટિના આ એક ઓર્ગેનિક પેસ્ટિસાઇડ છે જે તમારા ફળની સાઇઝ વધારશે અને જે એમાં ઉણપ આવતી હોય છે, માનો કે ફ્લાવરિંગ છે એ પણ ઝડપથી વિકસિત થશે, છોડનો ગ્રોથ વધશે। જે પ્રોડક્ટ હોય આ એવું નથી કે રીંગણી માટે છે, ઓલ ઓવર જે આપણે શાકભાજીના કોઈ પણ પાક હોય એમાં તમે આનો ઉપયોગ કરી શકશો। આ જે લેન્ટિના છે એ આપણી વેબસાઇટ ખેડૂતહાટ.com પર તમને મળી રહેશે, પ્લસ પ્રતિ 15 લિટરે 30 ml નાખવાનું હોય છે। કોઈ પણ શાકભાજી બકાલું હોય એમાં તમે આનો ઉપયોગ કરી શકશો અને આ જે છે 100% વિશ્વાસ કર્યા જેવી વસ્તુ છે અને આનાથી સારા એવા રિઝલ્ટ અમે જાતે જોયા છે। અને હા, શાકભાજીના વાવેતરમાં કોઈ પણ પ્રકારની શાકભાજી હોય તો એમાં પાંદડા સુકાઈ જવા, એમાં ડાઘ પડી જવા, પાંદડું ખરાબ થઈ ખરી જવું, ફાલ ન ટકવો, એના બધા માટે એક સોલ્યુશન છે બુલડોઝર। આ એક એવી પ્રોડક્ટ છે જે તમને 100% એમાં રિઝલ્ટ મળશે અને આને તમારે પ્રતિ પંપ 7 થી 8 ml નાખવાનું રહેશે। આ જે પ્રોડક્ટો છે એ આપણી પોતાની વેબસાઇટ ખેડૂતહાટ.com પર અવેલેબલ છે, તમે એકવાર વિઝિટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। તો હવે ફરી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે। થેન્ક યુ।